નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચથી ભરૂચ જિલ્લા જંબુસરમાં સિકોતર માતાના મંદિરથી તિરંગા યાત્રા નીકળી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામમાં થયેલા હુમલાના જવાબો આપ્યા હતા। તિરંગાને ગૌરવ પણ અપાવ્યું હતું। ભારતીય સેનાના ગૌરવને ઉજાગર કરતી તિરંગા યાત્રા રાષ્ટ્રપ્રેમીઓએ તિરંગા સાથે જંબુસરમાં દેશભક્તિની મહેક ફેલાવતી યાત્રાનું આયોજન કર્યું હતું। તિરંગા યાત્રા સિકોતર માતાના મંદિર થઈ સમગ્ર બજાર પહોંચી હતી। તિરંગા યાત્રામાં સર્વ ધર્મના લોકો જોડાયા હતા। તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ સહિત ધારાસભ્ય સહિત મોટા આગેવાનો જોડાયા હતા। રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। आओ जानिए भाजप जिला प्रमुख प्रकाशभाई मोदी शू कहवा मांगे छे। भारत माता की वंदे मातरम, वंदे मातरम। 22 एप्रिल ना रोज देशना काश्मीરમાં આવેલા પહેલગામમાં બેસરણની ખીણમાં 26 જેટલા આપણા પર્યટકોને આતંકવાદીઓએ પર્યટકોનું નામ પૂછીને એમનો ધર્મ પૂછીને જે ગોળીબાર કરી અને જે મરણ પામેલા છે એમની પત્ની અને એમના પુત્રોની સામે જે ગોળી મારીને નિર્મમ હત્યા કરી એ પછી આપણા દેશના વડાપ્રધાનશ્રીએ કીધું કે આતંકવાદીઓને તેઓ કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં અમે એમને જવાબ આપીશું। અને દેશના લશ્કરની ત્રણેય પાંખોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના 9 જેટલા અડ્ડાઓને દેશ નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને ઓપરેશન સિંદૂરના નામે આ દેશના જવાનોએ આ ઓપરેશન પાર પાડ્યું। દેશના આ જવાનોના માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને આજે જંબુસરમાં પણ અલગ અલગ જાતિ અને સંપ્રદાયના લોકો એકત્ર થઈ અને એક બિન રાજકીય રીતે આજે તિરંગા યાત્રા અહીં જંબુસરમાં પણ નીકળી હતી અને એમાં જોડાયેલા સૌનો અમે આભાર માનીએ છીએ। અસ્તુ ભારત માતા।